વાત એક એવા ગંભીર મુદ્દાની જેમાં જૂની અદાવત છે, વેરઝેર છે, અપહરણ અને મારામારી છે. સામાન્ય રીતે આપણે કોઈ વિવાદ થાય તો બીજા ત્રીજા દિવસે ભૂલી જઈએ, પરંતુ આ વિવાદ 2 વર્ષથી ચાલ્યો આવે છે અને આ વિવાદ બનાસકાંઠાના દેવ દરબાર જાગીરમઠનો છે. આખો વિવાદ શું છે અને તેમાં અત્યારે શું નવું અપડેટ આવ્યું છે તે અમે તમને વિસ્તારથી જણાવીશું, પરંતુ તે પહેલાં એક એક્સક્લુઝિવ વિડીયો જુઓ. આ વિડીયો ફક્ત ન્યૂઝ કેપિટલ પાસે છે. આપણે આજે આપણા મન લાખણેશ્વર ગાદીના મન શ્રી ગોવિંદભાઈ બાપુને જે શુભાપરાની અંદર આમંત્રણ આલેલું એના અનુસંધાને જે ત્યાંથી દેદરબાર મન બળદેવનાથ આવેલા અને આપણા બાપુનું જે અપમાનિત કર્યું છે, તો તમને જે આ 75 ગામ દતોડો અને વઢિયાર પ્રગણાને બધાને હાથ જોડી વિનંતી કરું છું કે બળદેવનાથને કોઈને બોલાવો નહીં, અને બોલાવો તો એના કરી કોઈ આ સમાજવાળા જાશે નહીં. એણે આપણા ગુરુનું અપમાન કર્યું છે, એનું એ ઓગળો અપમાન કરશે, તમને કહું, બરોબર? એટલે આટલી મારી વાત કરી વિનંતી કરું, કોઈ ના બોલાવશો. અને આ પાપી માણસ છે. અને રણછોડભાઈને પણ કહું છું, રણછોડભાઈએ જે બાપુનું અપમાન કર્યું, રણછોડભાઈને માફી માગવી પડે અને રણછોડભાઈને સમાજવાળાને બાપુને માફી માગવી પડે. બાપુ મારી ભૂલ થઈ છે, એના અનુસંધાને રણછોડને પણ કહું છું, તું અહીં માફી માગજે, તારું શું થાય છે તને ખબર નહીં હોય. હવે તમે જે વિડીયો જોયો તે 1.5-2 વર્ષ કરતાં વધુ જૂનો છે. જ્યારે આખો વિવાદ શરૂ થયો ત્યારે જ આ વિડીયો વાયરલ થયો હતો. હવે અત્યારે જે વિવાદ ઊભો થયો છે તે આ વિડીયોના કારણે જ થયો છે. પરંતુ સુબાપુરા ગામે સમાજના આગેવાનોની આ બેઠક કેમ યોજાઈ હતી તેની હકીકત પણ જાણવી જરૂરી છે. વર્ષ 2024ના અંતમાં મહંત જગદીશપુરી બાપુના નિધન બાદ ગાદી સોંપવાનો પ્રશ્ન ઊભો થયો હતો. થરા જાગીરદાર સ્ટેટના આગેવાનો અને મહંત બળદેવનાથ બાપુએ શંકરપુરી મહારાજને ગુરુગાદી સોંપી હતી, પરંતુ આ નિમણૂકને લઈને વિવાદ થયો. દશનામી ગોસ્વામી સમાજ અને સ્થાનિક લોકોએ વિરોધ કર્યો. શંકરપુરીને ગાદી સોંપ્યા પછી પણ વિવાદ ચાલુ રહ્યો હતો. જોકે બળદેવનાથ બાપુ મઠના મુખ્ય આધ્યાત્મિક અને વહીવટી વ્યક્તિ તરીકે સક્રિય રહ્યા. હાલમાં પણ તે આ મઠના મહંત છે. આ દરમિયાન પાટણના સુબાપુરા ગામે મહંત બળદેવનાથજી અને ગોવિંદપુરી બાબા વચ્ચે બોલાચાલી થઈ. આ બોલાચાલીના સંદર્ભમાં સમાજના આગેવાનોની એક બેઠક મળી. આ બેઠકમાં અજમલભાઈએ એક આગેવાન તરીકે બળદેવનાથજીનો વિરોધ કર્યો હતો અને ગોવિંદપુરી બાબાનું સમર્થન કર્યું, જેની અદાવત રાખીને અજમલભાઈ ચૌધરી ઉપર 11 જુલાઈ 2026ના રોજ હુમલો કરાયો અને એની તસવીરો પણ આપણે જોઈ.